હેલો, મારી પાસે અહીંયા એક ટેમ્પરેચરનો ડેટાબેઝ આપેલો છે જેને મારે સારી રીતે પ્રેઝન્ટ કરવા માટે ટેમ્પરેચરને સેલ્સિયસમાં કન્વર્ટ કરવું છે. તો શું તમે એક્સેલમાં સેલ્સિયસનો યુઝ કરો છો? જો કરતા હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો, અને જો ના કરતા હોય તો આ વિડીયો તમારા માટે જ છે. તો ચાલો આજે આપણે કંઈક નવું શીખીએ, પણ એની પહેલા વિડીયો સેવ કરી લેજો અને તમારા મિત્રો સાથે શેર કરી દેજો. આખું કોલમ સિલેક્ટ કરીશું અને ફોર્મ્યુલા લખીશું ઇઝ ઇક્વલ, પછી ટેમ્પરેચરનો સેલ સિલેક્ટ કરીશું, એન ની સાઇન આપીને કેર લખીશું, પછી બ્રેકેટમાં 176 જે કેરેક્ટર કોડ છે એ લખીશું, પાછી એન ની સાઇન આપીને ડબલ ઇનોટેડ કોમામાં સી ટાઈપ કરીશું, ડબલ ઇનોટેડ કોમા ક્લોઝ કરીને કંટ્રોલ સાથે એન્ટર આપીશું. તો અહીંયા આપણને બધા જ સેલમાં ડિગ્રી સાઇન મળી ગઈ છે. જો એક્સેલમાં તમને કંઈ ના સમજાતું હોય તો જરૂરથી અમને કોમેન્ટ કરજો, અમે એના ઉપર ચોક્કસ વિડીયો બનાવીશું. તો આવા જ વિડીયો જોવા માટે આજે જ અમને ફોલો કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો.